બોટાદ એલસીબી પોલીસે અંબાજીમાં સેવા પૂરી પાડીને આવી રહેલા હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર સહિત અન્ય જવાનોને સરકારી વાહનમાં દારૂ સાથે ઝડપી લીધા છે। બોટાદ એલસીબી પોલીસે અંબાજીથી ફરજ નિભાવીને આવેલા હોમગાર્ડ કમાન્ડર દશરથભાઈ પ્રવીણભાઈ ચૌહાણ, પ્રશાંતભાઈ પ્રવીણભાઈ ચૌહાણ, દિલીપભાઈ નિમજીભાઈ સોલંકીને સરકારી વાહનમાં 25 જેટલી દારૂની બોટલો અને 76 જેટલા બિયરના ટીન સાથે ઝડપી લીધા હતા। એલસીબી પોલીસે 25 બોટલ દારૂની અને 76 બિયરના ટીન મળીને કુલ 1,60,000નો મુદ્દામાલ કબજે લઈ એલસીબી પોલીસે બોટાદ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધાવી આગળની કાર્યવાહી સોંપી હતી। હોમગાર્ડ કમાન્ડર અને અન્ય 2 હોમગાર્ડ જવાનો સરકારી ગાડીમાં ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા સાથે મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। બોટાદ પોલીસ અધિક્ષક શ્રી સાહેબની જે જિલ્લામાં ગેરકાયદેસર પદાર્થોની હેરફેર થાય તેમાં ઝીરો ટોલરન્સ રાખી અને કાર્ય કરવા બાબતેની સૂચનાના અન્વયે બોટાદ એલસીબીને બાતમી રાહે એક હકીકત મળી હતી કે આબુ ખાતેથી સરકારી ગાડીમાં આ જે આરોપીઓ છે દશરથભાઈ રામજીભાઈ ચૌહાણ, જેઓ બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર છે, અને તેમની સાથે અન્ય વ્યક્તિઓ આબુ ખાતેથી આ રીતે ગેરકાયદેસર રીતે IMFL જે ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે તે ભરી અને વિસ્તારમાં આવે છે, જેથી આ હકીકતના આધારે તેમને ટીમ બનાવી અને ઝડપી પાડવામાં આવેલા છે। આ બનાવમાં સરકારી ગાડી છે તેનો દુરુપયોગ કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ બનાવમાં કુલ 25 જેટલી IMFLની બોટલ, 76 જેટલા બિયરના ટીન એમ મળીને કુલ 85,000 આસપાસનો મુદ્દામાલ અને અન્ય મોબાઈલ ફોન્સ આ પણ સીઝ કરવામાં આવેલું છે। આ બાબતે હાલમાં આગળની તપાસ છે તે બોટાદ પોલીસ ચલાવી રહી છે।